જો મિત્રો આપણે આવી ગયા છીએ રીંગણના ખેતરની અંદર અને આ છે અમારા કાકાનું રીંગણનું ખેતર અને ફ્લાવરિંગ એકદમ જોરદાર આવ્યું છે। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે રીંગણના ખેતરની અંદરની મુલાકાત લેવા માટે। તો આજે જુઓ તમે રીંગણની અંદર એકદમ જોરદાર ફ્લાવરિંગ આવી ગયું છે। તો જો મિત્રો આ છે અમારા રમેશ કાકાને આ રીંગણનું વાવેતર કર્યું છે। રમેશ કાકા, રીંગણનો શું ભાવ ચાલી રહ્યો છે? 40 રૂપિયા છે હાલ તો। એમ? અને આમાં તમે શું શું ખાતર નાખો છો, શું શું દવા નાખો છો? તો દવા બિહારની નાખો છો, ફૂલ બિહારની। ફૂલ બિહારની તો ફૂલ એટલે જોરદાર આવ્યા છે ને? તો જુઓ મિત્રો ફૂલની દવા નાખી છે અને ફૂલ એકદમ મસ્ત આવ્યા છે। ફૂલ બેસાડ માટે કઈ દવા વાપરીએ છીએ તે તમારે જાણવું હોય તો કોમેન્ટની અંદર ખાસ જણાવજો, તો આપણે ફરીથી એક વખત વિડીયો બનાવીશું। તો આપણે એક રોપના કેટલા રૂપિયા આલ્યા હતા? 1 રૂપિયો। તો એક રોપના 1 રૂપિયો આલ્યો તો અને કેટલા રોપા વાયા છે તમે? અરે વાયા છે 500 ડોકા છે। તો આ ટોટલ આખા નાનું એવું ખેતર છે અને એની અંદર 500 ડોકાનું વાવેતર કરેલું છે અને સારો એવો ભાવ મળી રહ્યો છે। શું ભાવ મળે છે અત્યારે? હા તો એક ચપલાના 400 રૂપિયા આવે। તો એક ચપલાની અંદર 400 રૂપિયા આવે છે અને શું ભાવે જાય છે? એક ચપલાની અંદર કેટલા હમાય રીંગણ? 12 થી 13 કિલો હમાય। તો 12-13 કિલો જેવા રીંગણ સમાય છે એક ચપલાની અંદર। તો આ રીતે તમે પણ ખેતી કરી શકો છો રીંગણની અને સારી આવક મેળવી શકો છો। આની અંદર ખાતર કયું કયું નાખો છો? આ તો સલ્ફેટ। તો રીંગણ પણ આવેલા છે, અત્યારે તો વેણેલા છે। આટલે બેસીને કરો। હા, સારું। અત્યારે રીંગણ વેણેલા છે અને કેટલા દિવસે વેણો છો રીંગણ? 4 દિવસ। તો 4 દિવસે આ રીંગણ વેણવામાં આવે છે અને સારું એવું ઉત્પાદન મેળવવામાં આવે છે। અત્યારે એક ચપલાના 400 રૂપિયા આવી રહ્યા છે અને એક ચપલાની અંદર લગભગ 10 થી 12 કિલો કે 13 કિલો જેવા સમાય। એ રીતે સારી એવી ખેતીવાડીની ઇન્કમ મેળવી શકો છો। તો અહીંયા ખેતીનો વિડીયો સમાપ્ત થાય છે। જય જવાન જય કિસાન।